વડોદરામાં વિકાસમાં નવું છોગું જોવા મળ્યું છે। અકોટામાં આજે ₹18 કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી અને સ્વિમિંગ પૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા હંમેશા તેની કલા સંસ્કૃતિ અને શિક્ષણ માટે જાણીતું રહ્યું છે। આ વારસાને આધુનિક ઓપ આપતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકોટા વિધાનસભા વિસ્તારમાં જનસુવિધાના 2 મોટા પ્રકલ્પોનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્યના લોકપ્રિય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે કામોનું ડિજિટલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે કામોને આજે જમીની સ્તરે વેગ આપવા માટે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, મેયર પિંકીબેન સોની, ચેરમેન શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ બંને વોર્ડના કોર્પોરેટરો ગરિમામય ઉપસ્થિતિમાં આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। વોર્ડ નંબર 11માં કોર્ટ રોડ ઉપર યુરોકેર હોસ્પિટલની પાછળ ઉત્કર્ષ સ્કૂલ જેવા શૈક્ષણિક સંકુલની નજીક એક અત્યાધુનિક લાઇબ્રેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ લાઇબ્રેરી માત્ર પુસ્તકોનું સંગ્રહ સ્થાન નહીં પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક નોલેજ હબ બનશે। શાંત વાતાવરણ, હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ રિસોર્સિસ સાથેની આ લાઇબ્રેરી વાચકો માટે આશીર્વાદરૂપ નીવડશે। મહત્વની બાબત છે કે આજે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે જ વોર્ડ નંબર 12માં અકોટા અતિથિગૃહની પાછળ એક ભવ્ય ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ સ્વિમિંગ પૂલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કરવામાં આવશે। આશરે 4 લાખથી વધુ નગરજનો આ સુવિધાનો સીધો લાભ લઈ શકશે। વડોદરાના યુવાનોએ સ્વિમિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે। સાથે જ સ્વાસ્થ્ય જાળવવાનું ઉત્તમ કેન્દ્ર બનશે। આ બંને પ્રકલ્પો અંદાજિત ₹18 કરોડના ખર્ચે સાકાર થવાના છે। આ પ્રસંગે ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચંડી કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી હતી। અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 12 જેમાં અકોટા અતિથિગૃહની પાછળ આવેલું મોટું જે મેદાન છે, કોર્પોરેશનનું મેદાન છે, રમતગમત માટેનું મેદાન છે, એ મેદાનની અંદર ખૂબ વર્ષોથી અમે એન્ટિસિપેટ કરતા હતા। ત્યારે હમણાં લગભગ 12.40 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ અને એ બી પ્રોફેશનલ સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરવામાં આવી છે। એના ખાતમુહૂર્તમાં જે આપણે બધા સૌ ભેગા થયા હતા અને આવતા સમયમાં પણ ધીરે ધીરે ઘણા બધા સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ ડેવલપ કરવા માટે લીધા છે, જે આવતા વર્ષમાં ધીરે ધીરે એનું પણ તમને જોવા મળશે કે કઈ રીતે આપણે આગળ લાવી રહ્યા છે। બીજો એક પ્રયત્ન છે કે હોમલેસ માટે જે ફૂટબોલની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થતી હોય છે એ ઇન્ડિયામાં કરવાની વાત છે અને એ બી સ્પેસિફિકલી વડોદરામાં અમારે લાવવાનો પ્રયત્ન છે, જેમાં છોટુભાઈ પુરાણી ફૂટબોલ પેવિલિયન જે છે એ એકચ્યુઅલ ફૂટબોલનું ગ્રાઉન્ડ હોવાથી આપણે એને ફૂટબોલનું ગ્રાઉન્ડ બી ડેવલપ કરવા માટે લીધેલું છે। એટલે ઇન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એ પણ વિષય આપણે આગળ આવીને એ પણ થશે। અને વડોદરાવાસીઓને કહું કે હવે ગવર્મેન્ટ પણ આની અંદર ખૂબ ઇન્વેસ્ટ કરી રહી છે, ઇન્ટરેસ્ટ લઈ રહી છે અને જુદા જુદા સ્પોર્ટ્સ માટે ખૂબ બધા ડોમ્સ અને બીજી ફેસિલિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થવાના આવે આરે છે। આજે અકોટા વિધાનસભા ઇલેક્શન વોર્ડ નંબર 11માં લાઇબ્રેરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખૂબ લાંબા સમયથી ત્યાંના વિસ્તારના લોકોની માંગ હતી કે છોકરાઓને ભણવા માટે અને એ સિવાય જે આજે ડિજિટલાઇઝ થયેલા છે ઘણા બધા બુક્સ, એના ડિજિટલ લાઇબ્રેરી પણ છે ત્યાં આગળ। ચિલ્ડ્રન્સ લાઇબ્રેરી પણ કરવા જઈ રહ્યા છે, સાથે નોર્મલ આપણી જે લાઇબ્રેરી એ પણ કરી અને મોટા ભાગે છોકરાઓ જે ભણતા હોય કોલેજમાં એને લોકોને લગતા જે ચોપડા છે કે ટેક્સ્ટ બુક્સ છે એનું વધારે ત્યાં આગળ થોડું ઇમ્પોર્ટન્સ આપીને ત્યાં રાખવામાં આવશે। પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 11માં એક અત્યાધુનિક લાઇબ્રેરી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ લાઇબ્રેરી ત્યાંના લોકલ જે રહીશો છે એમના માટે અને વડોદરા શહેરના કોઈ પણ વિદ્યાર્થીઓ માટે કે જેને વાંચવાનો શોખ હોય એ લોકો માટે આ લાઇબ્રેરી ત્યાં આગળ બનાવવામાં આવી રહી છે, જેમાં લાઇબ્રેરી પણ આપણે કરી રહ્યા છે અને આ આખી એર કન્ડિશન લાઇબ્રેરી આપણે બનાવવા જઈ રહ્યા છે, જે વડોદરા કોર્પોરેશનની પ્રથમ લાઇબ્રેરી છે। ખૂબ જ અત્યાધુનિક જે અત્યારની સુવિધાઓ જરૂરી હોય લાઇબ્રેરીમાં એ બધી જ સુવિધાઓ આપણે લાઇબ્રેરીમાં લાવીશું। એની સાથે સાથે અકોટા અતિથિગૃહની પાછળ એક ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ આપણે અહીંયા કરાવવા જઈ રહ્યા છે, જે લગભગ 12 કરોડની આસપાસનો ખર્ચ છે। લાઇબ્રેરી 3.25 કરોડના ખર્ચે આપણે બનાવી રહ્યા છે। એમ ખૂબ જ લોકોના ઉપયોગમાં આવે અને સુવિધા મળે એવું આજે આ અહીંયા કામો અમે ચાલુ કરાવવા જઈ રહ્યા છીએ। વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં એક ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવાનું આજે રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ તેમ 2 દિવસ પહેલાં વડોદરા શહેરમાં આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આપની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને કરોડોના કામોના ખાતમુહૂર્ત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા। ત્યારે આજે પશ્ચિમ વિસ્તારમાં આવેલા
આ ઇન્ટરનેશનલ કક્ષાના નવીન સ્વિમિંગ પુલ, આની સાથે એક બેબી સ્વિમિંગ પુલ છે, ચેન્જિંગ રૂમ છે, લોકર રૂમ છે, પાર્કિંગની વ્યવસ્થા, બાજુમાં ગાર્ડનની વ્યવસ્થા, અને આપણે જાણીએ છીએ તેમ બાજુમાં અકોટા ગાર્ડન પણ છે. એટલે આ વિસ્તારના અને સમગ્ર શહેરમાંથી, શહેરની આજુબાજુના વિસ્તારમાંથી પણ જ્યારે કોઈ સ્ટેટ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશન કે ઇન્ટરનેશનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતા હશે, આ બધા તરણવીરો આનો લાભ લઈ શકશે. તો સાથે સાથે દિવાળીપુરા ખાતે આજે એક નવીન લાઇબ્રેરી બનાવવાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યાં ડિજિટલ લાઇબ્રેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રેગ્યુલર લાઇબ્રેરી તો ખરી જ, અને અનેકવિધ નવી વસ્તુઓ, નવા એલિમેન્ટ્સ ઉમેરી અને કરોડોના ખર્ચે આ બંને વસ્તુઓનું આજરોજ અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધાર્મિક પૂજા વિધિ સાથે ઈશ્વરની પૂજા પ્રાર્થના કરી અને આ વિસ્તારના નાગરિકો અને સમગ્ર શહેરના નાગરિકો આ બંને પ્રકલ્પોના લાભ લઈ શકે તેવી શુભેચ્છા.